જામનગરના જોડિયા તાલુકાના લીંબોડા ગામમાં પરંપરા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો છે, જ્યાં ગામના વડીલો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં હોળી પ્રગટાવવામાં આવી અને ત્યારબાદ સૌએ આસ્થાભેર હોળી માતાના દર્શન કર્યા। પરંપરા મુજબ હોળી પ્રગટ્યા બાદ તેનો ધુમાડો જે દિશામાં જાય તે દિશા પરથી આગામી વર્ષના વરસાદ પાકની આગાહી કરવામાં આવે છે। આવનાર વર્ષની ખેતી અને સમૃદ્ધિનું પૂર્વાનુમાન કરવાની વર્ષો જૂની આ પદ્ધતિ છે। તો આ વર્ષે ધુમાડો પૂર્વ દિશા તરફ જતા લીંબોડા ગામના લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। આધુનિક યુગમાં પણ પોતાની સંસ્કૃતિ અને વડવાઓના જ્ઞાનને જાળવી રાખતું આ ગામ આજે આખા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર છે। આ પવન ઉપરથી આ પવન કઈ દિશામાં જાય છે એના ઉપરથી આખો વરનો અમે અંદાજ લઈ છે। આ સાલ હોળીનો ધુવાણો છે એ પૂર્વ દિશામાં વ્યવસ્થિત ગયેલ છે અને ધુવાણો જોઈને અમને સંતોષ લાગે છે કે આવતા વર્ષ સારું પાકશે અને સારું આવશે એવી અમને આશા છે। અમારી એ ગામની પરંપરા છે, દર વર્ષે હોળી માતાના દિવસે બહેનો ભાઈઓ બોરી સંખ્યામાં પાથરની અંદર પહોંચી જાય અને પછી હોળી માના પ્રગટ કરે। અમે બધા ખુશખુશાલ છીએ અને આ વર્ષે 125% વર્ષ પાકે એવી અપેક્ષા લઈને બેઠા છે। દર વખતની માન્યતા અનુસાર અમે પવન પણ જોયો તો પવન શુદ્ધ ચંદ્ર ઉપર એટલે કે પૂર્વ દિશામાં ગયો છે। અમારું સૌ ખેડૂતોનું માનવું છે કે ઓણ સવાયું વર રહેવાનું છે। અને જૂનાગઢની વાત કરીએ તો ચોરવાડ હાઈવે પર મહિલાનો હોબાળો છે। માનસિક અસ્વસ્થ મહિલાએ હંગામો કર્યો છે, રસ્તા પર આવતા વાહનોને રોક્યા, સ્કૂટર પર સવાર મહિલાઓને ધક્કો માર્યો। ચોરવાડ પોલીસે મહિલાનો કબજો લઈ અને પોલીસ સ્ટેશન લઈ જવાઈ છે। તો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પોલીસે મહિલાને સહી સલામત પરિવારને સોંપી છે, પરંતુ આ હોબાળો કેમ મચાવ્યો હતો તેનું કારણ હજુ સામે નથી આવ્યું। જ્યાં રસ્તા પર વાહનોની અવરજવર હતી ત્યાં જ રસ્તા વચ્ચે આ મહિલા આવી ગઈ। તો માનસિક અસ્વસ્થ આ મહિલા જેના કારણે આ હોબાળો મચાવ્યો હોય તેવું અનુમાન છે। તો રસ્તા પર આવતા વાહનોને તેણે રોક્યા હતા, જોકે બાદમાં પોલીસ આવી ગઈ અને પોલીસે તેનો કબજો લીધો, પરિવારને સોંપવામાં આવી આ મહિલાને। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી, જે અમાર મહિલાએ રસ્તા વચ્ચે હોબાળો મચાવ્યો। સંધ્યા, ચોક્કસ કે ગઈકાલનો વિડીયો છે કે જે ચોરવાડ હાઈવે પર આખી ઘટના બની હતી। એક મહિલા અચાનક રોડ ઉપર આવી ગઈ હાઈવે પર અને જે પથ્થર લઈ અને લોકોની પાછળ દોડતી હતી, જેમાં એક ટુ વ્હીલ પર બે જે મહિલાઓ જતા હતા તેમને પણ પછાડી દીધા અને બાદમાં પોલીસની ગાડી આવી ત્યારે પણ તે બબાલ કરતી હતી। બાદમાં પોલીસે તેનો કબજો લઈને પોલીસ સ્ટેશને લઈ જાય ત્યારે ખબર પડી કે તે માનસિક અસ્વસ્થ છે અને તેના કારણે તે આ રીતનું કરતું હતું અને ખાસ કરીને તે કચ્છની આ મહિલા હોવાનું સામે આવ્યું છે। કંઈક ડિપ્રેશનની અંદર તે કચ્છથી ટ્રેનની અંદર નીકળી ગઈ હતી અને બાદમાં ગળુ પાસે રેલવે સ્ટેશન છે ત્યાં ઉતરી અને બાદમાં તે હાઈવે ઉપર આવી પહોંચી હતી। પોલીસે તેનો કબજો લઈ અને પ્રથમ તો જે એક આશ્રમ છે ગંગેડી આશ્રમ મેંદેડા પાસે ત્યાં તેને મોકલી દેવામાં આવી હતી। પરિવારને જાણ કરવામાં આવ્યું હતું। રાત્રિના સમયે પરિવારે મહિલા છે તેનો કબજો લઈ અને પરિવાર સાથે પોલીસે છે તે આ મહિલાનું મિલન કરાવ્યું છે। જી આપનો આભાર।